નમસ્તે, હું આશિષ રામાણી, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી જૂના પીપળિયા તાલુકા શાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આ વર્ષે મેં કરેલા ઇનોવેશનનું નામ છે શાળા સંગ્રહાલય દ્વારા અનુભવજન્ય શિક્ષણ, જે છેલ્લા 3.5 વર્ષથી અમારી શાળામાં બાળકો સાથે મળીને હું કરતો રહ્યો છું. આ શાળા સંગ્રહાલયમાં અમે જુદી જુદી 12 થી 13 વસ્તુઓનો સંગ્રહ કરેલો છે અને કાયમી માટે શાળા કક્ષાએ રહેશે અને એના દ્વારા જ બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવી રહ્યા છે. આ સંગ્રહાલય શાળા પૂરતું મર્યાદિત ન રહેતા અનેક જગ્યાએ, અનેક સ્થળોએ, અનેક સંસ્થાઓમાં પ્રદર્શિત થઈ ચૂક્યું છે. તો આવો નિહાળીએ મારો નવતર પ્રયોગ, શાળા સંગ્રહાલય દ્વારા અનુભવજન્ય શિક્ષણ. આ સંગ્રહાલયમાં પૌરાણિક વસ્તુઓનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી જાતની જૂની વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. ત્યાર પછી વાત કરીએ ભારતના પ્રાચીન સિક્કાઓ અને નોટ. જૂની નોટો અને સિક્કાઓનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ વિદેશી ચલણી નાણું, જેમાં જુદા જુદા દેશના વિવિધ 52 જેટલા દેશોના સિક્કા અને નોટોનું કલેક્શન કરેલું છે. ત્યાર પછી આજુબાજુના વિસ્તારમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ, ખાસ કરીને 80 થી 82 જેટલા વિવિધ પક્ષીઓના પીછાઓનો આમાં સંગ્રહ કરેલો છે. ત્યાર પછી વિવિધ જાતની ટિકિટો, જુદા જુદા સ્થળોની ટિકિટોનો પણ મોટા ભાગમાં સંગ્રહ કરેલો છે. ત્યાર પછી જુદી જુદી જાતના બીજ, વનસ્પતિના બીજોનો પણ સંગ્રહ કરેલો છે અને તેને વિભાગમાં ડિવાઈડ કરેલા છે, ઔષધિઓ, ફળ વગેરે. ત્યાર પછી વિવિધ પોસ્ટકાર્ડ અને કવર, જે પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે, તે જુદી જુદી જાતના કવર, ટપાલ અને પોસ્ટકાર્ડનો પણ સંગ્રહ કરેલ છે. પ્રાચીન અને આધુનિક ટપાલ ટિકિટ, ફિલાટેલીમાં એકાઉન્ટ ખોલેલું હોવાથી એમનું પણ સારું કલેક્શન કરેલું છે. ત્યાર પછી પક્ષીઓના માળા, અમારી આસપાસના ક્ષેત્રમાં જોવા મળતા વિવિધ પક્ષીઓના માળાઓનું પણ કલેક્શન કરેલું છે. ત્યાર પછી જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓના ફોટા તેમજ ચાર્ટનું પણ કલેક્શન કરેલું છે. જુદા જુદા ચાર્ટ બનાવીને બાળકોની મદદથી જ લગાવવામાં આવ્યા છે. વિવિધ સામયિકો અને પુસ્તકો, ખાસ કરીને જે પુસ્તકાલયમાં ન મળે તેવા પુસ્તકોનો સંગ્રહ કરેલો છે. ત્યાર પછી જુદા જુદા નકશાઓ, જે અભ્યાસમાં આવતા હોય તેનો સંગ્રહ કરેલો છે. તો આ તમામ વસ્તુઓનો સંગ્રહાલય તૈયાર થયા પછી જુદા જુદા અભ્યાસ બિંદુઓ, જેવા કે નાણું, ટપાલ, સંદેશાવ્યવહાર, પ્રાણી, પક્ષી, વનસ્પતિ, નકશો, બીજ, ઇતિહાસ જાણવા વગેરેનું સરળતાથી અસરકારક સમજાવી શકાય છે. જુદી જુદી સંસ્થાઓમાં અમારું આ સંગ્રહાલયનું પ્રદર્શન થઈ ચૂક્યું છે, જેમાં 2262 લોકોએ લાભ લીધો છે. અમારી શાળા શ્રી જૂના પીપળિયા તાલુકા શાળામાં બાળકો દ્વારા જ તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. વિવિધ ઉત્સવોની ઉજવણી હોય, ખાસ દિવસોની ઉજવણી હોય કે વાલી મિટિંગ કે વાલી સંમેલન હોય, ત્યારે બાળકો પ્રેઝન્ટેશન કરી અને આ સંગ્રહાલયને રજૂ કરે છે. ત્યાર પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલીમાર્થી બહેનો સમક્ષ પણ આ સંગ્રહાલયનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને ચર્ચા દ્વારા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પર્યાવરણ શિક્ષણ તાલીમ જસદણ બ્લોક કક્ષાની જે તાલીમ હતી, તેમાં શિક્ષકો સમક્ષ સંગ્રહાલયનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શિક્ષકોએ તેનો લાભ લીધો હતો. ત્યારબાદ આટકોટ મુકામે પણ પર્યાવરણ શિક્ષણ તાલીમમાં આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને શિક્ષકોએ પણ આ પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ જીકે ધોળકિયા માધ્યમિક શાળા રાજકોટ મુકામે પણ અમારા આ સંગ્રહાલયને પ્રદર્શિત કરવામાં આવ્યું, જેમાં ત્યાંના ધોરણ 3 થી 6ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા અને આ સંગ્રહાલય નિહાળ્યું હતું. ત્યારબાદ નેશનલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ સોલાપુર મુકામે મેં ભાગ લીધો હતો અને આ સંગ્રહાલયનું મેં પ્રદર્શન કર્યું હતું, જેમાં 7 જેટલા રાજ્યના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મુખ્ય મહેમાનો જોડાયા હતા. આ જ રીતે અમારા આ શાળા સંગ્રહાલયને અમે અનેક સ્થળોએ અને અનેક જગ્યાએ કાર્યક્રમોમાં પ્રદર્શિત કરી ચૂક્યા છીએ, કે જેનાથી ઘણા બધા લોકો, બાળકો, શિક્ષકો અને વાલીઓએ આ સંગ્રહાલયને નિહાળી અને ઘણું અવનવું જાણવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ પણ આ જ રીતે આ શાળા સંગ્રહાલયને બાળકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ શાળા સંગ્રહાલયનો મુખ્ય ફાયદો એ છે કે એક વખત સંગ્રહાલય ઊભું થયા પછી તે અનેક રીતે કામ આવી શકે છે. અહીંયા જોઈ શકાય છે કે ધોરણ 3 થી 8ના અલગ અલગ વિષયના એકમોમાં અલગ અલગ અધ્યયન નિષ્પત્તિ માટે આ સંગ્રહાલય કેટલું ઉપયોગી થઈ શકે તેમ છે.